હવે પત્રાંક 728 વવાણિયા માગસર સુદ છઠ ગુરુ 1953. એમાં લખે છે, શ્રી માણેકચંદનો દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા. પહેલા એમના કોઈ પુત્રનો દેહ છૂટી ગયેલો. હા, 689. અહીં સુંદર લાલ એમનો દીકરો હતો. દીકરો આ માણેકલાલ આ પિતા. હા, પુત્ર પહેલાં મરી ગયેલો, હવે એમનો દેહ છૂટી ગયો. હવે કૃપાલે લખે છે, શ્રી માણેકચંદનો દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા. સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણ રહિત છે. સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણ રહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજ સ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે. તે જ જીવ તે મરણકાળે શરણ સહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વ ભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. કૃપાળ દેવ કહે છે, તેમજ સર્વ જ્ઞાની પુરુષો પણ એ જ કહે છે કે સર્વ દેહધારી જીવો, જે જીવોએ દેહ ધારણ કર્યો તે બધા દેહધારી જીવો મરણ પાસે તો શરણ રહિત જ છે. મૃત્યુમાંથી કોઈ બચાવી શકે નહીં. ગમે તેટલું ધન હોય, ગમે તેટલું કુટુંબ હોય, કે ગમે તેટલા વૈદ હકીમો હોય, પણ કોઈ બચાવી શકતું નથી. સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણ રહિત છે. કોઈ શરણ આપી શકતું નથી. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી, માટે આ દેહ છે એ મેં ધારણ કર્યો, સંયોગ થયો, માટે એનો વિયોગ નિશ્ચિત છે, એમ યથાર્થપણે પહેલેથી જ વિચારી લઈ અને આ દેહનું મમત્વ છોડી દે, એ મારું છે નહીં, એ કાળે કરીને એ જવાનો જ દેહ, એ કંઈ કાયમ રહેવાનો નથી. એમ માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને, મમત એટલે મારાપણ અથવા દેહાધ્યાસ, તે છેદીને નિજ સ્થિરતાને એટલે આત્મસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે, એટલે કે સમ્યક દર્શનને પામ્યા છે. તે જ જીવ તે મરણકાળે શરણ સહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી. એટલે દેહ પાસે તો બધા શરણ રહિત જ છે, પણ જે ભવ્યાત્મા હોય, જીવાત્મા હોય, પહેલેથી જ આ દેહનું ક્ષણિક નાશવંત સ્વરૂપ જાણી અને આ શરીરનો દેહાધ્યાસ છોડી દઈ, મોહ છોડી દઈ, આત્મસ્થિરતાને કે સમ્યક દર્શનને જે પામ્યા છે, તે જીવો મરણકાળે શરણ સહિત છે. કેમ કે આત્માનો અનુભવ કરી લીધો, એટલે એમને આ ધ્યાન થાય નહીં. શરણ સહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, એટલે કે આત્મભાવે ફરી દેહ ધારણ કરતા નથી. એમને ફરી જન્મવાની ઈચ્છા જ નથી. પણ એવું પ્રારબ્ધ જો બાકી હોય તો ફરી જન્મ લેવો પડે. ઘણું કરીને ફરી તે આત્મભાવે દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વ ભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. એવા જ્ઞાની પુરુષો, તેમને પણ દેહ તો છોડવો જ પડે, છતાં મરણકાળે તેમને દેહનું મારાપણું, મમત્વ ભાવ નહીં હોવાથી અથવા અલ્પત્વ હોવાથી એ મૃત્યુથી નિર્ભય છે. એમને કોઈ મરણનો ભય નથી. દેહ છૂટવાનો કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે. દેહ છૂટવાનો કાળ પહેલેથી નિશ્ચિત કોઈનો છે નહીં એમ જાણી અને એ વિચારવાન પુરુષો તો અપ્રમાદી બની પહેલેથી જ આ દેહનું મમત્વ છોડી દે છે. એટલે પછી મરણકાળે કોઈ એમને વિકલ્પ રહેતો જ નથી, એ તો છૂટવાનો જ છે, બધાનો છૂટે છે. દેહ છૂટવાનો કાળ અનિયત એટલે અનિશ્ચિત હોવાથી
વિચારવાન પુરુષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ દેહનું નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે. એટલે બોધ કે 12 ભાવનાઓ વડે આ દેહનું મમત્વ પહેલેથી છોડી દે છે. અને એ જ તમારે અમારે સૌએ લક્ષ્ય રાખવાયું છે. કૃપાલ કે એ જ બધાને પણ એ જ કરવાયું. તમારે કે અમારે આ જ લક્ષ્ય રાખવાયું છે કે આ દેહાદિ કોઈ મારા નથી. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્રાદિ મારા કોઈ પણ મારા અંતિ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશ એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. તો જ્ઞાની પુરુષોની આત્મભાવના સદૈવ જાગ્રત રહેવાથી એમને મરણનો કોઈ ભય નથી. એટલે કૃપાલ કે તમારે કે અમારે સૌએ આ જ લક્ષ્ય રાખવા યોગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા યોગ્ય છે. કુટુંબીઓને લખે છે કે તમને માણેકલાલ પ્રત્યે સહેજે કુટુંબના કારણે પ્રીતિ હોઈ શકે અને એ બંધનથી પ્રતિબંધનથી તમને ખેદ થવા યોગ્ય છે. તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્ય સ્વરૂપમાં પરિણમન કરવો એ જ વિચારવાનને કર્તવ્ય છે. એમાં બીજો કોઈ ઉપાય નથી. તમે લાખ ઉપાય કરો તો પણ કંઈ એક વ્યક્તિ જે ચાલ્યો ગયો જેનું મરણ નીપજ્યું તે ફરી આવવાનો નથી. ગમે એટલા છાતી ફાટ વિલાપ કરે તેથી કંઈ મરેલો માણસ પાછો આવે નહીં. દેહ છૂટી ગયો એને બીજે જન્મ લીધો એ ફરી આ દેહ રૂપે કદી હોય નહીં. એટલે બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને જે ગુજરી ગયો તેના પ્રત્યે થતો ખેદને વૈરાગ્ય સ્વરૂપમાં પરિણમન કરવો એ જ વિચારવાનને કર્તવ્ય છે. વિચારવાન હોય તેને એને તો વૈરાગ્ય રૂપમાં જ પરિણામ આવવું જોઈએ કે મેં હું લાખ વાર એને યાદ કરીશ તેથી કંઈ એ આવે નહીં. હવે તો એની વિસ્મૃતિ જ કરવી યોગ્ય છે. નહીં તો એના નિમિત્તે આ ધ્યાન કરીએ તો આપણે વળી અશાતા વેદનીય કર્મનો બંધ થાય છે આપણને અને એમાં કંઈ વળવાનું નથી. એટલે કૃપાલ કે હવે એ ખેદને તમે વૈરાગ્ય સ્વરૂપમાં પરિણમન કરો એ જ વિચારવાનને તો યોગ્ય છે. પ્રીતિબંધનથી તમને ખેદ થવા યોગ્ય છે. તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્ય સ્વરૂપમાં પરિણમન કરવો એ જ વિચારવાનને કર્તવ્ય છે. આ પ્રમાણે આ પત્રાંક 728 પૂરો થયો.